છું કે આ છત્રી કાગડો થઈ ગઈ છે તો નવી લઈ લો પણ શીકણીના પેટના કોઈ નવી છત્રી નથી લેતા મારી પાસે આવી ગધા મજૂરી કરાવે પૈસા જાળવે ઊંચા લાગે કા બડબડ કરશો કે નવી છત્રી લઈ લો હજી આ 2 વર્ષ નીકળી જાય હરખીથી હમી કર નાખ ને એટલે હા તમારે તો કઈ દેવું છે હમી કરી લ્યો તમારે કઈ કરવા તો લાગવું નથી હાવ હું તો જ રહેવું છે નકરું બાનું મળી ગયું છે કે મને આ થઈ ગયું છે એટલે મારે દવા પીને હોવું પડે એવું હું કે રાહડા રમું કે ગમે ઈ કરવા મારું ઘર છે તારું ઘર નથી હો એટલે તારે મને કઈ ડબડબ નહીં કરવાની કામ કરી તો એમ કહો છો કે ભાંગે તૂટે એ તારું ઘર છે હસલેથી હરખાય તો ભાંગે નહીં અને અટાણે એમ કહો છો તારું ઘર નથી મારું ઘર છે ઓલી કીટલી લઈ આવી છે હળગલ સાની તો હંભરાય છે આ ત્રીજી સોતી કીટલી છે હવે નો બગાડવી જોઈએ હું એક વાપરું છું તમે બધાય વાપરો છો નાખી તો કે જેતુની તું આવી તેતુની મારી એક વસ્તુ હાજી નથી રહેતી બધી ઇલેક્ટ્રિક વસ્તુ મારી બગાડી નાખી બધી નવી લેવી પડી આ તે નોરીએ 15 વર્ષથી આ જૂની વસ્તુ હતી હાસુન મૂકી દેતા પટારામાં અમે કાઈથી વાપરી એટલે બગડે ઇલેક્ટ્રિક વસ્તુ છે કાઈ હાજી નરવી નોરીએ માણાનો ભરોસો નથી ઇલેક્ટ્રિક વસ્તુનો કઈ ભરોસો હોય એ ગમે ઈ વસ્તુ હરખીથી હાસવું મૂકો તો હરખી હાલે અમે વાપરતા અમારથી તો કોઈ દી નો બગડ્યું કેટલા ખોટાડી નાખો કેટલું ખોટું બોલો છો ડબલેન પગલે ખોટું બોલું ડબલેન પગલે ખોટું પડું વાતમાં ફરી જાવ તમને તો કોઈ પૂગે એમ નથી ભગવાને તમને પૂગે એમ નથી તો અમે તો ક્યાંથી તમને પૂગી આ માર હારા નો કેતા આપણે આ વસ્તુ કેટલી વખત હમી કરાવી તો ક્યાં ગઈ બગડ્યું નતું કેમ હમી કરાવતા તમે બધી વસ્તુ તાર હારાને હું ખબર હોય તાર હારાને કઈ ઘરનો વહીવટ કરવો છે તો એને ખબર હોય મને ખબર હોય બધી વસ્તુની કેટલું બગડ્યું કેટલું નતું બગડ્યું આ તો માર હારા હું ગુ ખાઈ છે તને ખબર ન હોય ઈ ઘરમાં રહે છે એને ખબર ન હોય એવું બને કોઈ દી ઈ જ હમુ કરાવવા જાતા આ કોઈ નહોતા તે છોકરા તમે હમુ કરાવવા જાતા કે તું બાઈક માની હું કામે બાટો તો તમે બે તું મૂંગી નો રે સેટી નો રે મારથી નકર તારો વારો સડી જાહે આજ એમાં છોકરા ઉપર હું ખીજુ કરો છો તમારા વાક છે તો કે એમાં છોકરાને હું છે તારો બાપ તમારો નથી એટલે આવા બધાયનું મારે સાંભળવું પડે નકર તો આને જવાબ દઈ દઉં હું કરું હું ન કરું એમ એટલી ટેલેન્ટ વાળી વહુ મળી છે એની એને કદર નથી એને ગધા મજૂરી કરે ને એવી વહુ એને જોઈ છે તમને સ્ટેટો હતો ને છોકરા કરી લ્યો લ્યો છોકરા કરી દીધા હવે હાસવો છો કોઈ હાસવતા નથી છોકરા અને સંભળાવો ઈ તો અલગ એ તમને હાસવાન તમારા છોકરાને અમારે હાસવા ખસ્સા ઉપાડવા તેવડ નથી અમારી તો ક્યાંથી પેલા કીધું તો કરો અમે છોકરા હા તે વઈ જાવ દાડીએ અમે ક્યાં કઈ ના પાડી છે દાડીએ વઈ જઈને કમાઈને ગયો એટલે કેય નહીં હા કાઈક હોય તો દાડીએ વઈ જાવ ઈ જાવડું અહીંયા ઘર બેઠા અમે કમાઈ છી અમારી રાહ નથી જોતા કે અમે તમને કમાઈને દેહું પણ ના આને તો તાત્કાલિક પૈસો ક્યાં તારે માથે બાંધીને જાવસ ડોહી હવે જો નોખીના જ કર દેવા છે 1 રૂપિયો તમને નથી દેવો નથી જમીનમાં ભાગ દેવો નથી મકાનમાં નથી ઘરેણામાં ક્યાંય વસ્તુમાં ભાગ નથી દેવો એમને નોખીના કર દેવા બધુંમાં નાના છોકરાને દેવું તમને તો કાંઈ દેવું જ નથી અને તાર ઘરવાળાને કહેજે લોન ઉપાડીને ટાઈમે ભરી દે લોન ઉપાડીને દેવાનો ઉપાડો તમારો જ તો અમારો નતો મેં તો સોખી ના પાડી હતી કે લોન ઉપાડતા નહીં પણ નહીં તમને જ તો ઉપાડી બતા મને અહીં હોરાવતું નથી અહીંયા વઈ આવો આમ કરો તેમ કરો તઈ તમને જ ઉપાડો હતો અમે શાંતિથી સિટીમાં રહેતા હતા તમારાથી જોવાતું નહોતું એટલે અહીંયા લઈ આવ્યા નકર તો તમને એમ હતું કે આમાંથી આગળ વઈ જાય તમે શું જલનખોર કોઈનું હારું નથી જોઈ શકતા તમે તમારું છોકરાનું હારું નથી જોઈ શકતા બીજાનું ક્યાંથી હારું જોઈ શકો છો ઉપાડા લઈને ઉભા હોય જઈ હોય તે અઠવાડિયામાં 2 વાર તો તમારા જવા ઉપાડાવે અમે શાંતિથી રહેતા હોય ને જોવાતું નથી તમને તો એમ કે બધાય મારા હાથ નીચે રહેવા જોઈએ અટાની પૈસા કોઈ તમારા હાથ નીચે નહીં રહે એ તો મને એવું આવડે નહીં ને એટલે નકર તું હું તારી માને રાખું મારી હાથ નીચે આ તો બધી પેલા બટા કર્યું એટલે હવે બટા માથે સડી ગઈ એમાં મારી માને હું છે વસારે લઈને પેલા તમે પરફેક્ટ ખાવું બનો પછી બીજાને કીધું દીકરી બનાવવામાં દીકરી માનવામાં હાથી ઘોડાનો ફેર છે આ હવારમાં છે ને ડખા કરો છો તમે હાહુ વહુ બે તમાર માના ઉપાડા બીજું તો હું અઠવાડિયે કાઈક ને કાઈક રોલો સૈયો જોઈને ઉપાડો લેવો સાખા ગામની બરિત્રા કરવી બસ કોઈ હારે નહીં એટલે આપણી ઉપર ઉતારું એલોન પતે છે ઓલું કર દેશે ઉપાડો લીધો છે આણે તો તમને બોલ્યું તું લોન ઉપાડોમાં તમને પણ પડ્યો હતો બેને પણ ઘર બેઠા રાજાશાહી ભોગવી છે મારો બીજો છોકરો બિચારો કામ કરીને બધી મરી જાય એની વાહે કઈ વધવાય નહીં દ્યો તમે જમીન છે ઈ તમે બે તો વેસાવી નાખો એવા સૌ હવે પણ દઈ દ્યો ને એને અમારે કીધું ખરા મારે તમારું કાઈ નથી જોતું ગાભોય નથી જોતો ને તમારો રૂપિયો નથી જોતો ને તમારું કણાણો નથી જોતો ને તમારું જમીન નથી જોતો દઈ દ્યો એને અમારા તે વર્ષે અમે ખાઈ લેવું થોડું ખાવું પણ સારી જિંદગી જીવશું
મમ્મી પણ તમને મેં કીધું તો ખરા હું લોન ભર દઈ તો હું તમારો આ ઉપાડો હોય રોજનો રોજ અઠવાડિયામાં 2 વાર તો તમે અમને સંભળાવો છો. યાર તમારી માને બીજો કાંઈ ઉપાડો નથી, હું હરખી રીતે રહું છું ને એનાથી જોવાતું નથી. એને મારી પાસે ખેતી કરાવી છે, મારે ખેતી કરવી નથી એટલે એને ઈ ઉપાડો છે. આ તે બાપ દાદાની જમીન છે, ખેતી કરવી પડે, નો કરો તમે નો કરો બીજું કોણ કરે? મારે થોડું હવે માથી કંઈ થાય છે તે હું પહેરે રાખું. અને તારા કરતા હરો બહુ મળતી હતી પણ આને ભડભડ્યો હતો તારામાં. આ તો મળતી હતી તો પેલા જ લગ્ન કરાવી નખે ને, હું તો છૂટા છું તો આમાં નો ફસાત તમારા મા દીકરામાં મારો હું વાત. ઓલું ભૂસું ભરાઈ દીધું છે ને તેદુનો તો ઉપાડો લીધો છે. એ વહુ આપણી ન હોય છોકરા આપણા હોય તેદુનું તમે લોહી પીધું છે મારું. કાંઈક ને કાંઈક વાતમાં સંભળાવું. પેલા હર વરદી તો એ વાળ્યા ને એમ ડાઈ ડમરાત આપણે એમ થાય કાના જેવું તો કોઈ છે જ નહીં. તો ઈ તો હાસું જ છે, વહુ આપણી હોય જ નહીં, છોકરા આપણા હોય પણ વહુ આવે તો છોકરા એના થઈ જાય. તે તમે શું કર્યું? તમે કઈ ઓછા ખેલ કર્યા છે? મને ખબર છે તમે હું ખેલ કર્યા છે. મને હું ગામમાં વાતો ન મળી હોય મળી છે મને બધી. અને તઈ તમે મને કહો છો કે વહુ આપડ્યું ન હોય છોકરા આપડા હોય તો તમે શું કર્યું? મારા હાના લઈને તમે નહોતા નોખા થઈ ગયા તો તમે ક્યાં ગયા હતા તઈ? કે ભાઈ નોખા હોય ને ઈ જ હારા હોય, ટાઈમે નોખા થઈ જાય ને હારું લાગે. પણ હજી તમારે નોખું થવાનો સમય આવ્યો નથી ને ઉપાડા વેલા લઈ લીધા છે તમે. અમે નથી લીધા, અમે તો શાંતિથી જ રહી છીએ પણ તમને રહેવા નથી દેવા એટલે તમે ઉપાડો લીધો છે. અને તમને કહી દઉં છું આપણે છે ને બોયા બિસ્તરા ઉપાડો, આપણે આનું કાંઈ જોતું નથી, આપણે બીજે કામ વઈ જાય અહીંયા રહેવું જ નથી. પસાવી ખાન ભાગ્યું રાખી લેવું પણ આના ભેગું હવે મારે નથી રહેવું અને આના ભેગું તમારે રહેવું હોય તો મને છૂટાછેડા આપી દેજો. તું હું આ કાંઈ તાર બાપની ઘરે લઈ આવી છો તો અહીંથી હું તને કાંઈ ભાગ દઉં? હવે એક વસ્તુનો ભાગ નથી દેવો. તે તમે હું તમારા બાપની ઘરેથી બધી લઈ આવ્યા છો તો મને કહો છો? અને તમારા વસ્તુ મારો ભાગ જોતાય નથી. માગે છે કોણ તો એનો ઉપાડો લીધો છે તમે. અરે તમે બે હવે બસ કરો, ગામ ગધેડો કરો માં ગામ સાંભળે છે. એ ગામ સાંભળે તો ગામે ગયું માય. ઈ ગામ વાય હું મારે બળતરા કરવી? આના ભેગું રહી રહીને તો હું રોજ રહું છું. એટલે થોડા થેલા ભરી તાર મામા ન્યા વઈ જાય. અહીંયા રહેવું તો અહીંયા આવું જ બળતરા થાય. મમ્મી પણ મેં તને કીધું જ છે કે હું લોન ભર દઈ તો તારે શું છે માથાકૂટ કરી? લીંડામાંથી લોન ભરે, લોન ભરવા માટે ટેવર તો હોવી જોઈએ ને. કાંઈ કામ તો કરતો નથી, શેમાંથી લોન ભરે? એ ઈ લીંડામાંથી ન ભરી શકે ને એ તો તમે તમારા મૂતરમાંથી ભરી દેજો લોન. તો બોલતા તો કેવું આવડે છે, આવી તઈ તો કાંઈ બોલતી નહીં, મિયાન મીંદડી જેવી હતી. એ તમાર બોરાનું પાણી પી પીને હું આવી થઈ ગઈ. નકર મારા બાપની ઘરે તો મેં હારું હારું જોયું છે ને હારું હારું પહેર્યું છે, ઓઢ્યું છે ને કાંઈ બોલતી નહીં. અહીંયા આવીને તો કાંઈ મળતું જ નથી તોય એવું સાંભળવું. અને તને કહી દઉં છું કાલ છે ને ગામમાં ક્યાંક મકાન ગોતી આવજે ભાડે અને નોખીનો થઈ જાજે. તમને બેયને ખબર પડે ને કેટલી વીહે હો થાય. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારો આ સાસુનો ઝઘડાનો વિડિયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને બધાની ઘરે આવી તો માથાકૂટ હાલતી જો અને કોની ઘરે અમારા જેવી માથાકૂટ હાલે છે ઈ પણ કોમેન્ટ કરીને કહેજો. અને આ ફ્રેન્ડ આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે તો ઈ પૂરો કરવાનો છે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.